સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારની સાથે તો મહત્વના સમાચાર સુરત ઉધના પોલીસે વ્યાજખોર સંદીપ સુરેશભાઈ પાટીલની ધરપકડ કરી છે જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વ્યાજખોર આરોપી સંદીપ પાસે વ્યાજે પૈસા આપવાનું સરકારી લાયસન્સ હતું નિયમ પ્રમાણે વ્યાજે આપેલા પૈસા 1.5% લેવાના હોય છે આરોપી સંદીપ નિયમો નેવે મૂકી 10 થી 20% વ્યાજ લોકો પાસેથી વસૂલ કરતો હતો તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સાહિસ શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે બિલકુલ ચોક્કસપણે સુરત પોલીસ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી રહી છે ત્યારે ઉધના પોલીસ દ્વારા વ્યાજખોર સંદીપ સુરેશ પાટીલની ધરપકડ કરવામાં આવી હતી વ્યાજખોર આરોપી સંદીપ પાસે વ્યાજે પૈસા આપવાનો સરકારી લાયસન્સ પણ હતો પરંતુ નિયમ પ્રમાણે વ્યાજે આપેલા પૈસા 1.5% પૈસા લેવાનો હોય છે પરંતુ આરોપી સંદીપ તમામ નિયમો નેવે મૂકી 10 થી 20% વ્યાજે લોકો પાસે વસૂલ કરતો હતો અને આ કામના ફરિયાદીએ 2022માં આરોપી સંદીપ પાસેથી 20,000 લીધા હતા અને 20,000 રૂપિયાના બદલે 24,000 રૂપિયા ચૂકવણી કરી હતી પરંતુ જે રીતના પૈસા વધારે ચૂકવણી કર્યા બાદ પણ હેરાનગતિ કરવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ હજી પણ તમારા રૂપિયા 1,04,000 બાકી છે તેમ કહી પૈસા ચૂકવવા માટે જણાવવામાં આવ્યું હતું જો પૈસાની ચૂકવણી નહીં કરો તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ફરિયાદીએ આરોપી સંદીપ વિરુદ્ધ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી અને હાલ ઉધના પોલીસે વ્યાજખોર આરોપી સંદીપની ધરપકડ કરી તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે જી આભાર માહિતી આપવા માટે।